શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના નામે છેતરપિંડીના અલગ અલગ કેસમાં ફરાર 2 આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના નામે છેતરપિંડીના અલગ અલગ કેસમાં ફરાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। કાપડ દલાલ પવન દ્વારકા પ્રસાદ ગુપ્તા અને વિનય કુમાર અનિલ વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલમાં 2 અલગ અલગ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને સાયબર ક્રાઇમ સેલમાં 15.3 લાખ અને 6.94 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારે ધરપકડ કરાયેલ આરોપીઓએ સાયબર ફ્રોડ આચરતી ગેંગના સાગરીતોને બેંક એકાઉન્ટ ભાડેથી આપતા હતા। બેંક એકાઉન્ટ કમિશન પર લઈ અન્યને ભાડેથી આપ્યા હતા। જે અલગ અલગ કેસમાં આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે। સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીને સર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જે સાયબર ક્રાઇમના ફ્રોડ સુરત શહેરના નાગરિકો સાથે બને છે તેમાં જ્યારે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવે છે એમાં જે ચાલુ તપાસો છે ઉપરાંત જૂના ગુનાઓને પણ ઉકેલવા સરની ખાસ સૂચના હતી। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ ખાતે જે નોંધાયેલા 2 ગુના છે એની અંદર આરોપીઓને શોધીને નાસ્તા ફરતા જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે। ગત વર્ષે 2 ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સુરત સિટી ખાતે નોંધાયેલા હતા જેમાં એફઆઈઆર નંબર 20 માં આશરે 6 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું અને એફઆઈઆર નંબર 34ની અંદર લગભગ 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું। આ જે એફઆઈઆર નંબર 20 છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એની અંદર અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તપાસ દરમિયાન પવન ગુપ્તાનું નામ ખુલેલ હતું જે તે સમયે વોન્ટેડ રહેલ હતો। ત્યારબાદ સાયબર ક્રાઇમ સેલ ખાતે 34 નંબરની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી 15 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની, જેમાં તપાસ દરમિયાન જે તે સમયે આરોપી મળી આવેલ ન હતો અને ગુનો અનડિટેક્ટ રહેલ હતો। ગત અઠવાડિયામાં ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ બંને ગુનામાં પવન દ્વારકાદાસ ગુપ્તા જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં ડિંડોલી ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। બંને ગુનાની અંદર આ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે। આ આરોપીએ અગાઉના 20 નંબરના ગુનામાં પોતાનું જે એકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ ફ્રોડ માટે ભાડે આપેલ હતું અને સદર જે આરોપી છે એના ખાતા ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર જોતા આશરે 55 જેટલી ફરિયાદો રજીસ્ટર થયેલી છે। આ ઉપરાંત આરોપીએ પોતાનું એકાઉન્ટ આપવા ઉપરાંત પણ બીજા એક જે વ્યક્તિ છે સુરતના જિગ્નેશ ઉર્ફે જીગો આહલપરા એ અગાઉના ગુનામાં તેનું જે બેંક અકાઉન્ટ છે એ પણ ભાડે આપેલ હતું અને એ જે એકાઉન્ટ તેના દ્વારા ભાડે આપીને ઓપરેટ કરાવવામાં આવેલ છે તેની અંદર પણ ભારતમાં કુલ 10 ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ પર મળી આવેલ છે। આ આરોપીના રિમાન્ડ મેળવીને અને કોર્ટમાં રજૂ કરીને પૂછપરછની કાર્યવાહી ચાલુ છે। એ ઉપરાંત આ જે આરોપી છે તેમણે જે પવન ગુપ્તા તેણે આ ઉપરાંત 34 નંબરનો જે ગુનો છે તેની અંદર બીજો એક આરોપીને આગળ પોતાનું એકાઉન્ટ આપેલ છે જેનું નામ છે વિનય કુમાર અનિલ વિશ્વકર્મા। આ આરોપી પણ મૂળ જૌનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ સુરતમાં રહે છે। આ જે બંને ગુનામાં જે આરોપીઓની ધરપકડ કરેલી છે તેઓ સાયબર ક્રિમિનલ્સને એકાઉન્ટ પૂરું પાડવા માટે અન્ય ગુનેગારો સાથે મળીને કામગીરી કરેલ છે એવું તપાસમાં જણાઈ આવ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।